એમની આજે પુણ્યતિથિ છે, એટલે ઉજ્જવલભાઈ નામ છે એ ભાઈનું, એમના પપ્પાની આજે પુણ્યતિથિ છે, એટલે એમણે આજે 11 કીટ મારે વેચવાની છે. તો મેં કીધું એક તો ઈચ્છા બાની રાખવાની છે મારે એમાં. એટલે આ તમને આ મહિનાનું મળી ગયું અને આવતા મહિનાનું એડવાન્સ આપી દઉં છું, એટલે આપણે 2 મહિના પછી સીધા મળીશું, બરાબર? એટલે મારે આવતા મહિને શોધવી ના પડે. ઘણીવાર કેવું કે કીટ હોય ને ઘણીવાર નહીં હોતી. અરે ના ના, શું આભાર, બસ આશીર્વાદ આલો, મેં કહું છું ને તમને. મારે તો બાબો છે, પણ આ કીટ જેને આપી છે ને એને ભગવાન એક બાળક આપી દે એવી પ્રાર્થના કરજો, હે ને? એના માટે ખાસ પ્રાર્થના કરજો કે બેનને એક બાળક ભગવાન આપી દો. હા, બરાબર. બસ આ કીટમાં આટલું છે. બીજું પેલી કીટ લાવ્યા છીએ ને એમાં થોડો વધારે સામાન છે. એ ઘઉંનો લોટ પણ છે, એમાં ચોખા 5 કિલો છે અને ખજૂર પણ એમાં રાખ્યું છે. હવે જેની જેવી સગવડ હોય એ પ્રમાણે આ બેને પણ મનથી જાતે જઈને લઈ આવ્યા છે, એટલે તમે પ્રાર્થના ખાસ કરજો એમના માટે, હા ને?